હર હર મહાદેવ મિત્રો, આજે તમને મારા અને મારા પરિવાર તરફથી હાથમ આઠમની ઝાઝા દિલથી શુભેચ્છા છે. આજે 15મી ઓગસ્ટ પણ છે, તે માટે આપણે છત માથે જવાનું છે ધ્વજ ચડાવવાનું. ત્યાં જઈને આપણે ડ્રોન પણ ચડાવવાનો છે. મિત્રો આજે મારા પપ્પા, મારા ભાઈ તે બધા માથે ગયા છે. આપણે ડ્રોન લઈને માથે જવાનું છે. તો ચાલો આપણે જો દાદરા, હું તમને માથે મારું ઘર બતાવી દઉં. માથે સરસ મજાનું છે ને. ચાલો હવે આપણે ત્રીજામાં જવાનું છે. ડ્રોન પણ આપણે ઉડાડશું માથે જઈને. ભાઈ તો બધા ફૂલ કરો. અરે ભેજા, અરે ધજા. આપણે ધજા પણ મારા પપ્પા ચડાવે છે. જોવો તમે, કામ શરૂ થઈ ગયું છે. રાષ્ટ્રીય ધ્વજ અને ધજા ચડાવવાનું. બોલો જય શ્રી રામ. તો હવે આપણે રાષ્ટ્રીય ધ્વજ ચડાવીશું. તેનું પણ કામ શરૂ થઈ ગયું. હું તમને મારી છત પણ બતાવી દઉં ઘરની. જો આ છે ડ્રોન નું રિમોટ. આપણે રાષ્ટ્રીય ધ્વજ ચડાવવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. જો અમારા પપ્પા ચડાવે છે. રાહુલભાઈ, વિડીયોમાં તો આવી જાવ તમે. હાય ફ્રેન્ડ, હું તમને અહીંથી બોટાદનો સીન બતાવી દઉં. અને હમણાં ડ્રોન ચડાવ્યા, ડ્રોનમાં પણ હું તમને બતાવવાનો છું સીન બોટાદનો. મારી શેરી જો બતાવું. જો આ આપણે અલ્ટિકા ગાડી પડી છે. જો રાષ્ટ્રીય ધ્વજ ચડાવી દીધો છે અને સલામી પણ આપે છે. જો અમારા ભાઈ આપે છે. જો રાષ્ટ્રીય ધ્વજ ચડાવી દીધો છે. બોલો ભારત માતા કી જય. હવે આપણે ડ્રોન ચડાવીશું. હું તમને ડ્રોન નો સીન પણ બતાવી દઈશ. એ પેલા મારી ચેનલને જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબર કરો. આપણે ડ્રોન શરૂ કરી દીધો છે. જો લાઈટું થાય તો મારા પપ્પા ચડાવવાની તૈયારી કરે છે ડ્રોન. ફ્રેન્ડ, ડ્રોન શરૂ થઈ ગયો છે અને હવે મારા પપ્પા ઉડાડશે. સામે ઉભા છે. જો ફાઇનલી ફ્રેન્ડ ડ્રોન ચડી ગયો છે. જો આ ભાઈ આવો તો એને જો ઉડે છે ને. જો ફ્રેન્ડ ડ્રોન આગળ વયો ગયો છે ઘણો બધો. બધા કોમેન્ટ કરી દો કે તમને ડ્રોન બતાવી છે. એટલામાં કરી દો બધા કોમેન્ટ, ક્યાં છે ડ્રોન. જે સાચું કોમેન્ટ કરશે તેની યુટ્યુબ આઈડી ને હું સબસ્ક્રાઈબર કરીશ. કરી દો કોમેન્ટ જલ્દીથી જલ્દી. જો શિવના મંદિરે ડ્રોન ગયો છે, ત્યાંનો પણ સીન લે છે. તેમનો પણ હું તમને સીન, શિવના મંદિરનો પણ સીન તમને હું બતાવી દઉં. જોવો છે. જો ફ્રેન્ડ્સ, આપણા ઘરનો સીન લે છે ડ્રોન. બતાવી છે ને તમને બધાને. ચાલો તેનો પણ હું ડ્રોનનો સીન હું તમને બતાવી દઉં. ડ્રોનની સેફ લેન્ડિંગ થાય છે ધીમે 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 ધીમે. ફાઇનલી ફ્રેન્ડ્સ, ડ્રોન ઉતરી ગયો. તો મિત્રો, હવે મારા બ્લોગને એન્ડ કરવાનો સમય આવી ગયો છે. અને જરીક પણ તમને મારો બ્લોગ ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો. અને જે કઈ બ્લોગમાં ભૂલ હોય તે મને નાનો ભાઈ સમજીને માફ કરી દેજો. અને આવા નવા સરસ મજાના મારા બ્લોગ જોવા માટે જલ્દીથી જલ્દી મારી ચેનલને સબસ્ક્રાઈબર કરો. તો મળીએ બીજા બ્લોગમાં. બાય.